આપા ઓલા ઓલા સામે બે છોકરા ઉભા પૂછતા તો ખરો કોણ હે સામે ઉભાઈ ઓએ એ ટાબરિયા ઉભા છે અરે ભાઈ તમે કોણ છો રામદેવ લે આપા ઓ આ તો કે રામદેવ વિરમદેવ તાર રામદેવ વિરમદેવ ના હોય ને આ વગડામાં અરે લાખા તારી બુઢુમાં શું ભર્યું છે લે આપા હા હવે અમને સાચું તો કહેવાય ને ખોટું શું ભર્યું હોય ના કહેવાય જૂઠું જૂઠું કહી દો ખોટું કહી દઈએ હા યેસોરા તારે પૂછીને શું કામ છે પોકરણ ગઢના બાલુડા યેસોરા મારી તો સુનાનો ભર્યું રે પોકરણ ગઢના બાલુડા કશું થાય નહીં સાચું કહેવાય નહીં ના જ કહેવાય અમને કીધે કશું ના થાય આવા ટાબરિયા તો કેટલા આવે વચમે ઘણો આપણો મોટો હલકારો આને કહો ને આને કોણ સમજ્યા તારું અમે કોઈ નહીં સમજ્યા અમે સમજ્યો તારે નહીં ગાવું હમણાં ફોટો હલ કરો હે લાખે લાખે પોખરું મારવાડ ભૂખ લાગી ઓય વનવગડામાં ઓય લે આપા અરે છોકરા બધા ભૂખ્યા થયા શું કરશો હવે બનાવીએ કઈ શું બનાવશું સુરમો સુરમો એના માટે સામાન તો જોશે ને બધો જોવે તો પછી ટીકાના મેળે લાકડા લેવા એ ટીકા એ બોલો લે આમ તો જાને લાકડા બાકડા થોડોક લેતા લાકડા લઈ આવું તા મારે તો ગાવું જ પડે શું હું બધાને ખાવાનું મારે એકલા ખાવાનું નહીં કે ટીકો વન માતે લાકડા લેવા તો ટીકાના તો લાકડા લેવા મૂકી દીધો તો પાણી તો જોશે ને ટીકી જશે ટીકી
પાણી પાણી લઈ આવ આ જઈએ ચલો ખેતી કી વનમાં તે પાણી ચલવાના રે મારવા દેશની વણદારા લે આપા હવે ટીકો લાકડા લેવા ગયો ટીકી પાણી ભરવા જઈ હવે હાથી વધ્યો હોય હાથીને પોઠું લઈને મેલો. હાથી હવે તું જા પોઠું ચારવા પણ એટલું ધ્યાન રાખજે કે દસનાળા ગામમાં કોઈનું ભેરતો નહીં બરોબર જવા દે પોઠું આપા તો છોકરા બધા સામગ્રી લેવા માટે તો ગયા પણ આપણે સુરતો ગરીબો છે ને પેલો સાદો તો એ લાખો વનમાં તે સુનું ચાલે મારા મારા દેશના સંધીજી કમ્પ્લીટ પાકી થઈ ગઈ પણ હજુ છોકરા દેખાતા નહીં છોકરા બોલાવો ટોકો પાડો હવે હાથ કરો તો ટીકાવ એ બોલો આપા એટલે આ ભાઈ કેટલી વાર હવે લાકડા લે એ કાળો ગજબ થઈ ગયો હે શું થયું રે કાળો ગજબ એ લાકડા ખોવાડાને બટકું ભર્યું હે ભારે ઉપાધિ કરી અંધુક પડતા અંધુક કે ટીકો અંધુ પાડી મારો રે દેશના વણધારા. કેટલા બધા લાકડા લાયો તું પછી કરવા કોણ નીર નતો આવતો ટીકે ટીકે એ હવે આપો ચાલ વતંગડે એ કાલો ગજબ દે રે શું થયું એ ઘણામાં કુવો ફસી રહ્યો હે અંધો ઉપર થાય ખેતી કી હંડી ઉપાડી આવી રે ટીકીનો ઘણો તો ઉતરાય આખો કુવો મય લઈને આવી હે ઓહો આટલું બધું પાણી બોલાવો બોલાવો હાથી શેનો અવાજ આવે એ માં કોણ બોલાવશે લે બોલ બોલાય હાથી એ હાથી તો કેટલો રહ્યો પોઠું લેતા હે મને ના નથી પડી કે દસનાળા ગામમાં થોડું ભરતો નહીં સરપંચના ક્ષેત્રમાં સરપંચના તો તારે ના નથી પડી કે પોઠું કોઈના ક્ષેત્રમાં ના જાય સારું હવે સાઈડમાં કર પોઠું કોણ તો ના કાઢે ના કાઢે ફોટમાં કાઢે ના ખાય પાણી પાણી ના ઠીક લાકડા બાકડા નાખો સુરમાં
સુરમું નાખો, પાણી નાખો, પછી સુરમું બનાવી. રાખો. હે લાખો નમાતે સુરમું રાધે મારો દેશના ગણધારા. હે ટીકો સુરમું તેરા કરો રાધે મારો દેશના ગણધારા. હટિયા કણાઈ બાજે તું હલે બરોબર. સુરમું કણાઈ રાખવાનું છે. બાળક ને કાઢવાનો લોદે. તો કને લાગી હતી? આ ટીકા આમ લાઈન માં આવો એટલે સામે દેખાય. પેલી જેને લાગ્યું એને. એ ટીકા એ બોલો આપો. આ ટીકી ને હવે ખવડાવો ને, ભૂખ લાગી હતી જાની. તને લાગી હતી આમ હામે બસ કે જમો જમો ને ટીકલી મારી રે. હે કોણ? આ તો ખારું ખારું દૂધ હે. શું વાત કરે ટીકી? તો તારે મિશ્રી કોઈ દાડો ખારી હોય તો ખાડો ટીકલા ને પાણી ભરવા ના દેતી. પાણી ભરવા તો આ ચલાવી જઈતી. કેટલા દાડા નાય ત્યાં? નાયામાં તો 1 મહિનામાં 36 દાડા ઓછા. તો પછી તારો પરસેવો હશે. એક મહિનો 36 દિવસ ત્યાં ફસ્યો ગંધાઈ. મિશ્રી કોઈ દાડો ખારી ના હોય. ના જ હોય ને. એને નહીં ખબર પડે ઠીકાણે ચખાડો. જમાડો હતા. જાઓ તો આપા. હે જમો જમો ને ટીકા મારા રે હે તો બનાવે સુરમું. તું ઢોલ્યા મેઠું વધારે પડી હોય ખારું દઉં જેવું થઈ લે ગયું. ટીકા તું એ શું ટીકીની વાતે સોટ્યો હોય? અરે આપા હાચું કહું છું. લે મિશ્રી ખારી ના હોય. ઓલો અમે આ મેઠું વધારે પડી ગયું ખારું દઉં થઈ ગયું. મને લાગે જાવું ના પડે તારું. આ પણ જવાબ મને નહીં ખબર પડે. હે આપા હા આ તો ખારું ખારું તું જેવું લાગે. બહુ ખારું એમ? બહુ ખારું. તો હવે પાણીને ચખાડો કાં તો ભણાને ચખાડો. પાણી ચકાડો. આ ભણ્યો કોઈ તો સાખ્યું નહીં આ બાજુ ભણા. કે જમો જમો ને પારા મારા રે મારું બનાવેલ સુરપુરી. કેવું હે? ખારું ખારું દઉં એટલે એટલે આ ખારું ખારું દઉં જમ છે. આ હું ખબર ખારું ખબર મને નહીં આપણ કે હવે બધું જાઓ ને હાથે ને ચખાડ લઈએ ખાલી. પછી ખોટો ટાઈમ કાઢો. હા વાત સાચી. હાથી મોર આય તું. હે જમો જમો ને હાથી મારા રે હે તો બનાવે સુરમું છે. એ શું થયું? એ બાબા જોજે કેવું હે?
ખારું ખારું છોકરાની વાતો સાચી છે. આપણને સકટ દે ને એક વખત લે હવા હો પોઠુમાં તું ચેક તો કર પોઠું બધી. હે હાથી લા મિશ્રી પોઠું તો check કર. થઈ ગયું ચેક કર તું પોઠું ભાઈ. અમારા આનું ખારું ખારું પોઠામે લે આપા હા લે આ તો બધી પોઠું ખારી લોણ થઈ ગઈ, આપણે તો ઉતારી ગયા. તો હવે કઈ ઈલાજ નહીં આપણો. હવે પોક મેલો, કોક મેલો અને કઈક કોઈ આવે. હવે કોઈ આરો નહીં પોક મેલ્યા વગર. હાલો તો. તો શાંતિ જાળવો. હે લાખે વનમાતે પોઠું મેલી, મારો હારે દેશના વરઘા. લે ભાઈ કોણ હતું? લે તમે શું કરો હા? લે પણ તને ખબર નહીં, મહોઘરામાં તો અમારે ટીકીના લગન હે. પણ આવા લગન ગીત ના હોય. લે ભાઈ તને ના ખબર પડે, આ તો મારવાડના લગન ગીત. ના 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 તમે તો ભાઈ હું સમજો. તું કોઈ દાડો આયેલો ખરો મારવાડ મે અમારા ગીતની અમને ખબર કે તને દર બીજે જાવ રોણું જા. તું દર બીજે જાતો જ ખાલી દર્શન કરવા અમે તો કાયમી કાંઈ રહેવા વાળા ગીતના દાડે કોઈ લગન જ નહીં હોતા. એવું હોય? હા. આ તો પાંચમ થઈ ના ના તમે સાચી આજુ કહી દો. અમારા ટીકીના લગન હતા, બધાને આ શું આવતા હતા આપમાંથી? લગન ગીત આવવાના હોય પછી ત્યાં અભરે નહીં. આ અમારા લગન ગીત છે, આવવાના હોય. સાચી આજુ કહી દો. તમે પેલો સો માં રીતો કહો. હું તું ક્યાં ખાતા બી ના હોય ઈ તો કેવું પેલા વર્ષ ખાતા મહિના આવે કે આ લાયસન્સ કહેવાય. લાયસન્સ તો હે ઈ તો અમને ખબર હે પણ શાનું હે લાયસન્સ વાળા હથિયાર રાખીએ છીએ. આ તો ભાથું છે. આ અમારા લાયસન્સ વાળી જ છે કોઈની હગી થતી જ નહીં હું શિકારી, હું શિકારી. શિકારી હા આ તો બધા માણસ આ તો ઢોરા હે તમને ના ખબર પડે. એ હાથી હાચો જોજે તું એ ગાંઠ મારી. ઈએ રે ઈએ આ તો ઘરની અંદર ગરી ગયો ખબર નહીં રહી. હવે આપા અમને હાથું કહી દઈએ. અરે હાથું હું બધું કહી દઉં. હાથી ના ભાઈ સાઈડમાં ઓછા. તમે હાથે આજુ કહી દો. હવે તમને હાથું કહી દઈએ બરોબર. અમારી પોઠો સવા પોઠો હતી બધી મિશ્રી થઈ ગઈ. શું વાત કરો છો? મિશ્રી માંથી લોટ થઈ ગયું. એવું હે? એને ખાવ હા હવે સીધી લાઈનમાં આયા. એટલે શું હતું હારે સવા પોઠું બધી લોટ થઈ ગયો એટલે બોલવાનું ભૂલી ગયા. એ તો વાત સાચી હોવ ને થાય ભાઈ. થાય ને એને લૂંટાણું હોય ને થાય. થાય તો પછી તો થાય એને એ જ ના થાય તો આનું શું કરવું? તમે આમ ઠીકા આવો આ તાપલે એમ નહીં આમ તમારે રેવું ચા ટીકા જવો હોય હોશે રહેવાનું હો. તમે રહી મારવાડ હે એવું. અરે તમે કોઈ ચા બરિયા નાખેલા આવડા હતા બે. હા એ તમારા બાપા હે. તમારા બાપા હે. મોઢું સંભાળીને બોલજો નકા પછી કોઈની હગી નહીં થાય. તમારા ને અમારા બધાના બાપા હે. બોલો ચોક પર ઈ હે ને રામદેવ વિરમદેવ એટલે કે રામા પીર હે ઈ પોતે. એવું હે? હા તો હવે ઓળખોમાં ભૂલ કરી ગયા. હા તો હવે પાછા વળી જાઓ અને એમને માફી માંગી લો. તમારું બધું હારાવાના થઈ જાય બરાબર. પગે જેવી પડે ઈ તો દેખાય. હવે અમે તો વનવગરા બેવાવાળા લાગો પડતા જો વનર પડે નહીં. સાચી વાત હે. હું જો આર્મી માં રિટાયર્ડ થયો હું બરાબર. એટલે હું હજુ ટૂંક જ સમયમાં બેકાર છું. એમ ને ખાલી પગે ચીવી જ પડવા નહીં શીખવાડતો. હું હજુ ફોટ નો મારો બરાબર. આ તો ખાલી આવી ગયો આ તો મારવા. એટલે હાથી આપણે ચેક કરે છે પગે કેવી પડવાનું. જો બે હાથ જોડે કેવું કે હે રામા બાપા અમારી ભૂલ માફ કરજો. બસ એટલું જ. હા પગે નહીં પડવાનું એમ ને. પડવાનું ઈ તો ખબર હે કે હાથ તો જોડ્યા અમે. બહુ ટાઈમ ના બગાડશો કેમ કે પબ્લિક બેસશે નહીં. આપણે પહેલો કાઢવાનો છે. જો એમ તો જાઓ તો તમે એ લખાવ અપાવ
હવે આપણે પાછી પોઠું હલકાવો એ લાખે પાછી પોઠું હલકારી રે એ સદા ઓ લાખો આરો કોમરન ગઢમાં પાડો રે મારવાડ દેશના ભણધારા લે આપા ઓ અમે જોયેલો કાર્ય જતો ને ભાઈ ઈરે છે તો હળો પગમાં પડી ગઈ હલો અરે ઓ રંગપુર બાપા અમારી ભૂલ થઈ ગઈ અને અહીંથી નીકળ્યા તો તમને ઓળખી ના શક્યા માટે અમારી બધી મિશ્રીનું લોડ થઈ ગયું તો ફરીથી મિશ્રી બનાવી આપો જા લાખા તારી પોઠોમાં જઈને ચેક કર લૂમની મિશ્રી બની ગઈ છે ભલે બાપજી બોલો રામા પીરની જય પીરની જય પીરની